નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગિરનાર અભયારણ્યમાં વિચરતા શાકાહારી પ્રાણીઓની ગણતરી આજથી શરૂ। ગિરનારની જૈવિકતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની રહી છે મહત્વની ભૂમિકા। 6 દિવસમાં શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવા શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત। એસટીમાં કંડક્ટર માટે ભરતી માટેની જરૂરી ફર્સ્ટ એડ સારવારની તાલીમ માટે રેડક્રોસ હોલ ખાતે ઉમેદવારોનો ભારે ધસારો। સોસાયટી દ્વારા 2000 થી વધુ ઉમેદવારોની પૂર્ણ કરી છે કામગીરી। અને વર્ષો પહેલા જૂનાગઢના દાતાર પર્વત ઉપર બનેલ ચાંદની હત્યાકાંડનો આરોપી મોહન હમીર મુંબઈથી ઝડપાયો। પેરોલ ઉપર છૂટ્યા પછી થયો હતો ફરાર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જૂનાગઢ વન વિભાગ દ્વારા આજે ગિરનાર જંગલમાં શાકાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 9 અને 10 જૂન એમ 2 દિવસ માટે આ શાકાહારી પ્રાણીઓની ગણતરીની પ્રક્રિયામાં ફોરેસ્ટના બીટ ગાર્ડ, વનકર્મીઓ અને આરએફઓ સહિતના અધિકારીઓ કામ કરશે। મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જોશીના જણાવ્યા અનુસાર 150 જેટલા કર્મચારીઓ 2 દિવસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી શાકાહારી પ્રાણીઓની ગણતરી કરશે, જેમાં ખાસ કરીને સાબર, ચિંતલ, નીલગાય, ચિંકારા, જંગલી વરુ અને 4 સિંગાનો સમાવેશ થાય છે। ખુલ્લી જીપમાં આ વનકર્મીઓ ગણતરી કરી રહ્યા છે ને વૈજ્ઞાનિક ઢબથી
ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી શાકાહારી પ્રાણીઓના ચોક્કસ આંકડા અને તેમની ઘનતાના આંકડા આપણને મળી શકે. દરમિયાન ગિરનાર અભયારણ્યમાં પર્યાવરણ સંતુલન માટે અને ગિરનાર પર્વતની જૈવિકતા માટે શાકાહારી પ્રાણીઓની મહત્વની ભૂમિકા રહી છે, ત્યારે તેમની ગણતરી પ્રક્રિયા આજથી 2 દિવસ માટે હાથ ધરવામાં આવી છે. એક તરફ હવામાન વિભાગ કહે છે કે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે ને 15 જૂન પછી ગમે ત્યારે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સ્થિતિમાં જૂનાગઢમાં હજુ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જોઈએ તેવી થઈ નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના માર્ગદર્શન નીચે કોંગ્રેસના આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓ આજે કોર્પોરેશનના પ્રાંગણમાં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે તેમણે મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીને મળીને પોતાની રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે જૂનાગઢમાંથી ઘણા બધા વિસ્તારોમાં વોકળા પસાર થાય છે, તેની હજુ સફાઈ થઈ નથી અને ઘણા બધા વોકળામાં, કાળવાના વોકળામાં પણ ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. 2023માં જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ બાબતનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ વોકળાઓની યુદ્ધના ધોરણે સફાઈ કરવી આવશ્યક બને છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો માટે પણ કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તેમ શ્રી જોશીએ ઉમેર્યું હતું. 6 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોવાનું શહેર કોંગ્રેસ અધ્યક્ષ મનોજ જોશી જણાવી રહ્યા છે. આજ રોજ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો સમસ્યાઓનો ઢગલો છે જુનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના રૂપિયાના બિલ જ ઉધારવામાં આવે છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરી 100% થાય એ બાબતનું આજે એક રજૂઆત હતી. બીજા નંબરમાં અત્યારે જોશીપરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એટલે જોશીપરા ફાટક વાળો રસ્તો બંધ છે. ગિરિરાજ સોસાયટી સિવાયનો એક અંડર બ્રિજ વાળો જ એક રસ્તો ખુલ્લો રહે છે. આ રસ્તો પણ 2 ઇંચ વરસાદ થાય એટલે આ રસ્તો બંધ થઈ જાય. એટલે નવી મશીનરી મૂકી, પમ્પિંગ મૂકી અને તાત્કાલિક વરસાદ વાળી સિઝનમાં આ પાણી ઉલેચવામાં આવે અને આ રસ્તો પણ કાર્યરત થાય. આ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવેલું. જીઆઈડીસી વાળો રસ્તો જે ગટર લાઈન પછી જે ખોદીને આજે ફરી વખત પાછું ગેસ લાઈન માટે ખોદવામાં આવેલો છે. આ મેઇન રસ્તો જુનાગઢનો પ્રવેશ દ્વાર કહેવાય. આ રસ્તો પણ પૂર્વરત ચાલુ થાય. ગિરનાર રોડ શેદની ટાંકી વાળો રસ્તો જે ઘણા સમયથી ખોદી નાખવામાં આવેલો છે, આ રસ્તો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય. બીજા નંબરમાં દર વર્ષે વોકળા સફાઈના નામે બિલ જ ઉધારવામાં આવે છે. આ વોકળા સફાઈની પણ કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થાય, જેના લીધે કાળવા નદીનું પાણી જે ઓવરલેપિંગ થઈ અને સોસાયટી રહેણાંક વિસ્તારમાં જે ઓવરલેપિંગ થાય છે, આ પાણી પણ પૂર્વરત નદીનું વેણ ચોખ્ખું થાય. એના આવા 19 મુદ્દાને લઈને આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષનું કામ આ પ્રકારે વિરોધ કરવાનું છે, પરંતુ 6 દિવસનું અલ્ટિમેટમ આપ્યા પછી 7મે દિવસે શું? આ એક પ્રશ્ન સતાવી રહ્યો છે. શું 6 દિવસમાં શાસક પક્ષ લોકો કામગીરી શરૂ નહીં કરે તો કોંગ્રેસ કરશે? શહેર તો તમામ લોકોનું છે ને, તો કોંગ્રેસ પક્ષ વારંવાર આવેદનપત્ર આપે છે, વિરોધ કરે છે, અલ્ટિમેટમ આપે છે, કેટલાક દિવસની મર્યાદાની વાત કરે છે, પરંતુ અલ્ટિમેટમની મુદત પૂર્ણ થઈ ગયા પછી શું? એનો કોઈ જવાબ કદાચ કોંગ્રેસ પક્ષ પાસે પણ નથી. આ અગાઉ પણ ગાંધી ચોકમાં તૂટેલા રસ્તા અને ભૂગર્ભ ગટર જેવા ઘણા બધા પ્રશ્ન અંતર્ગત કોંગ્રેસ અને મહિલા પાંખે તંત્રને અલ્ટિમેટમો આપ્યા હતા, પરંતુ એ માત્ર અલ્ટિમેટમ કાગળ ઉપર રહ્યા છે. પરિણામલક્ષી કોઈ કામગીરી ભાજપ કરતું નથી, કોંગ્રેસ કરતું નથી, સર્વે શહેરીજનો પીસાઈ રહ્યા છે. વાત કરીએ કંડક્ટર માટેની ભરતી પ્રક્રિયાની,
તો રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા એસટીમાં કંડક્ટર માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે કંડક્ટર માટે જે ઉમેદવાર પસંદ થાય તેમને માટે એક ફિટનેસ સર્ટિફિકેટ અને ફર્સ્ટ એડ તાલીમ માટેનું એક પ્રમાણપત્ર લેવાનું હોય છે. રેડક્રોસ સોસાયટીને આ કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં આઝાદ ચોકમાં આવેલ રેડક્રોસ હોલ ખાતે છેલ્લા 1 મહિનાથી કંડક્ટર માટે નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોનો ભારે ધસારો રહે છે. રેડક્રોસ સોસાયટીના સક્રિય કાર્યકર ખમીર મજમુદારે કહ્યું કે છેલ્લા 1 મહિનામાં 2000 જેટલા ઉમેદવારોના ફિટનેસ માટેની અને ફર્સ્ટ એડ તાલીમ માટેની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને તમામ લોકોને અમે પ્રમાણપત્ર આપી દીધા છે. ફાઇનલ પ્રમાણપત્ર દિલ્હીથી આવે છે, પરંતુ જ્યારે તેમને નિમણૂક પત્રની વાત આવે ત્યારે રેડક્રોસ સોસાયટીનું આ પ્રમાણપત્ર માન્ય ગણાય છે, તેમ પણ શ્રી મજમુદારે ઉમેર્યું હતું. અત્યારે રેડક્રોસ હોલ ખાતે મોટી સંખ્યામાં કંડક્ટર ઈચ્છુક એવા ઉમેદવારોને ફર્સ્ટ એડની તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે, જેને કારણે ઉમેદવારોમાં પણ ઉત્સાહ દેખાય છે. રેડક્રોસ સોસાયટીની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે અને લોકો શાંતિપૂર્ણ રીતે આ તાલીમ કાર્યશાળાનો લાભ લઈ રહ્યા છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખમીર મજમુદાર કાર્યકર છું. છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે જે હાલ કંડક્ટરની ભરતી આવી છે તેમાં આરટીઓમાં કંડક્ટરનો બેઝ કઢાવવાનો હોય છે. તે માટે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ જોઈએ છીએ. ઓરિજિનલ સર્ટિફિકેટ તો લગભગ 5-6 મહિને દિલ્હીથી આવે છે, પણ હાલ 8 દિવસની ટ્રેનિંગ પૂર્ણ કરીએ વિદ્યાર્થીઓને અમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપીએ છીએ. આ માટે અત્યારે બેન્ચ ચાલુ છે. લગભગ અત્યાર સુધીમાં છેલ્લા 1 મહિનામાં 2000 જેટલા વિદ્યાર્થીઓએ ફર્સ્ટ એડની ટ્રેનિંગ લઈને નીકળી ચૂક્યા છે, જેઓને અમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપ્યા છે. અત્યારે પણ બેચના એડમિશન ચાલુ છે અને થોડા સમયમાં આ એડમિશનો પૂર્ણ થશે અને લગભગ અત્યારે 16 તારીખ સુધીની તમામ બેચો પૂર્ણ થઈ ગઈ છે. તમામ છોકરાઓને એડમિશન આપી દેવામાં આવ્યા છે. હાલ એડમિશનની પ્રક્રિયા અન્ય સેન્ટરો માટે પણ ચાલુ છે. થોડા સમયમાં એ પણ પરિપૂર્ણ થશે. જેમ જેમ છોકરાઓ આવતા જાય છે તેમ તેમને એડમિશન આપવામાં આવે છે. અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓને સમાવવામાં અને બને તેટલા વિદ્યાર્થીઓને અમે એડમિશન આપીને એ લોકોને કંડક્ટરનો બેઝ નીકળે એ દિશામાં કામ કરીએ છીએ. દર્શક મિત્રો, કેસર કેરીની મોસમ હવે પૂર્ણતાને આરે છે, પરંતુ સોરઠની કેસર કેરી લગભગ શતાબ્દીને આરે પહોંચી છે. સાલેભાઈ નામના એક વ્યક્તિની કેરીને આખું નામ જ આપવામાં આવ્યું છે સાલેભાઈની કેરી. શું ઇતિહાસ છે, જોઈએ આ વિરામ બાદ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અત્યારે કેસર કેરીની સુગંધથી મગમગી રહ્યું છે, તો તાલાળા અને ગીર પંથકની કેસર કેરીની આવક ઓછી થઈ છે, તો બીજી તરફ વંથલી પંથકની કેસર કેરી શરૂ થઈ છે. પાણીને અભાવે અત્યારે વંથલીનું કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટી ગયું છે, પરંતુ જુનાગઢમાં જ્યારે નવાબનું શાસન હતું ત્યારે વંથલીનો કેસર કેરીમાં દબદબો હતો. વંથલીના આંબાવાડિયા ઉપર કેરીઓ ઝૂલતી જોવી એ પણ એક રોમાંચ હતો. અને એ સમયે એટલે કે નવાબી કાળમાં સાલેભાઈ નામના એક ખેડૂતે એક બગીચામાં કેરી જોઈ અને એને એમ લાગ્યું કે આ કેરી કેસર કેરી કરતા કંઈક જુદા પ્રકારની છે, અને એમણે એ કેરીઓની ખરીદી કરી અને સરવાળે તેમણે એ કેરીનું ઉત્પાદન શરૂ કર્યું. શું ઘટના છે? બાગાયત વિભાગના ડીન અને આચાર્ય ડોક્ટર ડી.કે. વરુ વિસ્તૃતથી વિગતો આપે છે. ડૉક્ટર ડી.કે. વરુ, આચાર્ય અને ડીન, બાગાયત મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. આપણે જાણીએ છીએ કે બાગાયતની અંદર ફળપાકોનું મહત્ત્વ ખૂબ છે, અને ફળપાકોની અંદર પણ કેરી એટલે આપણે તરત જ મોઢામાં પાણી આવી જાય. આંબો જે છે એ ફળોનો રાજા છે, અને એ આંબાની અંદર આજે આપણે એની જે વેરાયટીઓ છે, જાતો, ઘણી બધી જાતો છે. એમાંથી સારામાં સારી ખૂબ સરસ અને આપણને ગૌરવ આપે એવી આપણી જે જાત છે એ કેસર કેરી છે. તો મિત્રો, જે કેસર કેરી છે એ આપણે જે જુનાગઢ અત્યારે બેઠા છીએ, આ જે વિસ્તાર છે આ એનું જન્મસ્થળ છે. આપણે એની શરૂઆતથી જ વાત કરીએ. મિત્રો, આ જે ઘટના છે એ લગભગ 1930ની ઘટના છે. જુનાગઢ રાજ્ય છે. જુનાગઢ રાજ્યના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા રાજ કરે છે, અને એમના એક વજીર હતા સાલેભાઈ. જુનાગઢના નવાબ અને વજીર બંને બાગાયતી પાકોના ખૂબ શોખીન. સાલેભાઈ જે થઈ ગયા એ એમના વજીર, અને વંથલીની અંદર ચામસી અને રવાયુ નામની ઓજત કાંઠે 2 સીમ આવેલી હતી, અને સાલેભાઈનું કહેવાય છે કે ત્યાં એક નાનું એવું ફાર્મ હતું. આ જ સમય હતો એટલે કે આંબાની અંદર કેરીઓ લાગેલી હતી અને હાર્વેસ્ટિંગ એટલે કે વેળો મુકાઈ ગયો હતો. તો સાલેભાઈને એમ થયું કે ચાલ મારી વાડીએ પણ હું જઈ આવું, શું પોઝિશન છે. તો એક દિવસ સાલેભાઈ આ સમયે લગભગ મે મહિનામાં હાર્વેસ્ટિંગ ચાલુ હતું, એ સમયે એની વાડીએ એટલે કે વંથલીની અંદર જે ચામસી રવાયુ સીમ છે ત્યાં જોવા માટે ગયા. એ સમયે એની વાડી એટલે એની ફાર્મની બાજુમાં બીજા એક ખેડૂતની વાડી હતી, ત્યાં પણ હાર્વેસ્ટિંગ એટલે કે વેળો ચાલુ હતો. તો સાલેભાઈને એમ થયું ચાલો બાજુવાળાના ખેડૂતનું પણ આપણે જોઈએ. તો ત્યાં એ જોતાં જોતાં જે વેળો ચાલુ હતો, હાર્વેસ્ટિંગ ચાલુ હતું, જોતાં જોતાં એને કંઈક નવું લાગ્યું. એટલે કે એ જે વાડી હતી એમાં 4 ઝાડવા જુદા લાગ્યા કે જેની અંદર જે કેરીઓ બેઠેલી હતી એ અન્ય જે બાગની અન્ય જે ઝાડની કેરીઓ હતી એના કરતાં જુદી હતી. એટલે સાલેભાઈ તો હોશિયાર માણસ હતા, એટલે તરત જ એને એમ કહીએ ને કે ઈશારામાં સમજી ગયા, અને ખેડૂતને કીધું કે ભાઈ આ 4 ઝાડની જે કેરીઓ છે એ અલગ રાખી અને મારે ઘરે મોકલાવી દેજો. એટલે ખેડૂતોએ એને ઘરે મોકલાવી દીધી. ત્યાર પછી સાલેભાઈએ એ કેરીઓને એના ઘરે પકાવી, અને પછી સાલેભાઈએ એમના આ જે આપણે જુનાગઢ છે એવી રીતે માંગરોળ પણ સ્ટેટ હતું, અને માંગરોળના જે સ્ટેટના નવાબ હતા શેખ જહાંગીર મિયા, એ એમના મિત્ર હતા. એટલે સાલેભાઈ આ જે પાકેલી કેરીઓ છે એ માંગરોળ ખાતે શેખ જહાંગીર મિયાને પ્રેઝન્ટ કરી. હવે જ્યારે પ્રેઝન્ટ કરી એટલે જહાંગીર મિયાને પણ નવાઈ લાગી, અને એણે એના જે દરબારીઓ હતા એ બધાને દરરોજ દરબાર તો ભરાતો હોય, એટલે એ દરબારીઓની અંદર આ પાકેલી કેરી છે એને પ્રેઝન્ટ કરી અને બધાને ચખાઈ. એટલે મિત્રો કહી શકાય કે અત્યારે વૈજ્ઞાનિક ભાષામાં અમે પણ આવું કંઈ સંશોધન કરતા હોય તો એનો ઓર્ગેનોલેપ્ટિક ટેસ્ટ કરતા હોઈએ છીએ. તો એવી રીતે એણે આ જે કેરીઓ પાકેલી હતી એનો ટેસ્ટ કરાવ્યો. તો બધા જ દરબારીઓએ જે ટેસ્ટ કરી અને આ કેરી જે હતી એને ખૂબ વખાણી કે ભાઈ આપણા વિસ્તારની અંદર જે કાંઈ કેરીઓ થાય છે એના કરતાં આ કંઈક જુદી છે. એટલે દરેક દરબારીઓએ એમ કીધું કે ભાઈ આનું કંઈક આપણે નામ આપવું જોઈએ. એટલે જે તે વખતે એ શેખ જહાંગીર મિયા અને દરબારીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે સાલેભાઈ જે છે આ કેરીનું સંશોધન કરી આવ્યા છે, તો આપણે શા માટે એના નામે આ નામ આપીએ. અને તરત જ એ સમયે એને સાલેભાઈની આંબળી એવું નામ આપવામાં આવ્યું.
જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિમાં અગ્રેસર ગિરનારી ગ્રુપ સમયાંતરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન કીટનું તો વિતરણ કરે છે, પરંતુ હવે જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે આ ગ્રુપે વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને રાહત આપી છે. ગિરનારી ગ્રુપના સંયોજક સમીર દત્તાણીએ કહ્યું કે જલારામ ભક્તિધામ ખાતેથી આ ચોપડા વિતરણનો કાર્યક્રમ અમે શરૂ કર્યો હતો, પરંતુ અમે એવા જ બાળકોને ચોપડા આપીએ છીએ કે જે સરકારી શાળામાં ભણતા હોય. ખાનગી શાળામાં ઊંચી ફી ભરીને અભ્યાસ કરતા બાળકોને અમે ચોપડા આપતા નથી. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દિવ્યાંગ બાળકોને અમે વિના મૂલ્યે ચોપડા આપીએ છીએ. ગિરનારી ગ્રુપના આ સેવા યજ્ઞને આવકારતા પ્રોફેસર પીબી ઉનડકટ કહે છે કે અમારું જલારામ ભક્તિધામ આવા સેવા યજ્ઞ માટે હર હંમેશ ખુલ્લું રહેશે અને તમામ લોકો આવા સેવામાં ભાગ લે એ ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમમાં મનસુખભાઈ વાજા સહિત સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા જે સરકારી શાળામાં બાળકો ભણે છે અથવા જેના પિતા નથી અથવા તો કોઈ ગ્રસ્ત કોઈ બીમારી સબબ બાળક છે તેને આજરોજ ગિરનારી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ સેવાનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગિરનારી ગ્રુપ દર વર્ષે પુસ્તકોની આ પ્રકારની સેવાઓ કરે છે. અહીંયા આપ જોઈ શકો છો કે જૂના ચોપડા પણ અમે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી લોકોને વિતરણ કરી રહ્યા છીએ. સાથે આજે દર મહિનાની અમે અનાજની કીટનું પણ વિતરણ કરી રહ્યા છીએ. તમામ દાતાઓનો અને ગિરનારી ગ્રુપના તમામ સભ્યોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અમે આ વર્ષે 5100 ચોપડા ફ્રીમાં તમામ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને આપી રહ્યા છીએ. જુદા જુદા જુનાગઢ શહેરના વિસ્તારમાં સરકારી શાળા છે તેમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જુનાગઢના જલારામ ભક્તિધામમાં આજે બહુ સુંદર સાત્વિક સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ જે સાધના કરી રહ્યા છે સરસ્વતીની, એમને નોટબુકો આપી રહ્યા છે, ગરીબ માણસોને અનાજની કીટ આપી રહ્યા છે. આ તો બે આજના કાર્યો છે, પણ ગિરનારી ગ્રુપ એટલી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરે છે તે ગણી ગણાવાયની. તમામ ક્ષેત્રે માત્ર માનવી નહીં પણ પશુઓની, પંખીની, ગાયોને લાડવા કીડીઓને કિરિયાળા પૂરવા ન ગણી શકીએ, ન યાદ આવે એટલી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ગિરનારી ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અહીંયા આજે તો જે સરસ્વતીના ઉપાસના કર્યા છે ભૂલકાઓને જે નોટબુકો આપી રહ્યા છે એ બહુ સુંદર પ્રવૃત્તિ છે, અમને ગમી છે. ગિરનારી પ્રવૃત્તિના તમામ સભાસદોને અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. એના કારણે આ જલારામ ભક્તિધામનું નામ પણ ઉજ્જવળ થઈ રહ્યું છે, એનો અમને આનંદ છે. જય જલારામ. અમારા જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના નિયમિત દર્શકોને યાદ હશે કે વર્ષો પહેલા જુનાગઢમાં દાતાર પર્વત ઉપર ચાંદની હત્યાકાંડ થયો હતો. રાજકોટથી ફરવા આવેલ પરિવારની બે દીકરીઓને મોહન હમીર અને મહેશ ભદા નામના બે શખ્સોએ દાતાર પર્વત ઉપર પીખી નાખી હતી. કોળી સમાજની આ દીકરીની હત્યા થઈ, જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા. અને આ ઘટનાના મુખ્ય આરોપી એવા મોહન હમીર અને મહેશ ભદાની લાંબા સમય પછી પોલીસે ધરપકડ કરી હતી. આ પૈકીનો મોહન હમીર તાજેતરમાં મુંબઈથી ઝડપાઈ જવા પામ્યો છે. જુનાગઢ પોલીસે જાહેર કર્યું છે કે મોહન હમીર આમ તો જેલવાસમાં હતો, પરંતુ એમને પેરોલ ઉપર છૂટી મળી હતી અને પેરોલ ઉપર છૂટ્યા પછી મોહન હમીર ફરીથી પોલીસને શરણે ન થતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે બાતમીદાર અને ટેકનોલોજીની મદદથી મુંબઈ ખાતેથી મોહન હમીરની ધરપકડ કરી છે અને એને ફરીથી જુનાગઢ લાવવામાં આવ્યો છે અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. દર્શક મિત્રો, પુરુષોત્તમ માસના સમાચાર જોઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર પુરુષોત્તમ માસ ધીરે ધીરે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. રવિવારે આ માસની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે છેલ્લા 5 દિવસ મહિલાઓનો કૃષ્ણ ભાવ પણ ચરમસીમાએ છે. જૂનાગઢમાં થાણા રોડ ઉપર આવેલ ગરબી મંડળમાં નિત્ય રીતે મહિલાઓ ગોપી ભાવે એકત્રિત થાય છે અને ભગવાન પુરુષોત્તમ રાયની આરાધના કરે છે. સૌ પ્રથમ કાઠા ગોરનું પૂજન કરવામાં આવે છે, ત્યારબાદ સત્સંગ, આરતી, મહાપ્રસાદ અને વનભોજન સહિતના કાર્યક્રમો થકી થાણા રોડ ઉપર રહેતી આ બહેનો પવિત્ર પુરુષોત્તમ માસને યાદગાર બનાવી રહ્યા છે. પ્રતિભાબેન ગોસલિયાના માર્ગદર્શન નીચે અહીં છેલ્લા 25 દિવસથી કાંઠાગોરનું પૂજન કરવામાં આવે છે. વિશેષ પૂજા થાય છે, સત્સંગ, કીર્તન અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. ત્યારે થાણા રોડ ઉપર રહેતી આ બહેનો કહે છે કે અમે ગરબી ચોકમાં સૌ કોઈ એકત્રિત થઈએ છીએ અને ગોપી ભાવે પુરુષોત્તમ રાયની આરાધના કરીએ છીએ. અંતિમ દિવસોમાં હવે પુરુષોત્તમ રાય વહેલામાં વહેલા પધારે તેવી પ્રાર્થના પણ અમે કૃષ્ણચંદ્રને મહારાજને કરીને અમારા આ દિવસો ખૂબ જ પુણ્યશાળી બનાવી રહ્યા છીએ. મારું નામ રેખાબેન ભુવા છે. ગરબી ચોકમાં અમે રહીએ છીએ. 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે, દર વર્ષે અમે પૂજા અમારી ભાવ ભક્તિથી કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. બધાય ગોપીઓ હળી મળીને વનભોજન કરવા જઈએ છીએ અને અમને પ્રતિભાબેન ગૌસલિયાનો ખૂબ જ સપોર્ટ છે. ભગવાન એને 100 વર્ષના કરે ને અમને બધાયને આવી રીતે રસ્તા મોઢે રાખે ને સુખ શાંતિ આપે, સમૃદ્ધિ બધી રીતે. પ્રતિભાબેનનો સપોર્ટ અમને ખૂબ જ છે. હું પ્રતિભાબેન ગોસલિયા, ગરબી ચોક વનમાળી બી એપાર્ટમેન્ટની સામે મારું ટેનામેન્ટ છે. અમે દર વર્ષે પુરુષોત્તમ માસમાં અને દર 11 પણ અમે સત્સંગ કરીએ છીએ. અમારા સત્સંગ મંડળ ગરબી ચોક સત્સંગ મંડળ અમારું નામ છે. તો ઝાંઝરડા રોડ ઉપર આવેલ શ્રીનાથ ટાવરની બહેનો પણ છેલ્લા 25 દિવસથી અધિક માસની ઉજવણી કરે છે. સવાર સાંજ ભગવાન કૃષ્ણની પૂજા કરીને સત્સંગ સાથે શ્રીનાથ ટાવરનું નામ સાચા અર્થમાં શ્રીનાથજીને અર્પણ કરી રહ્યા છે. આ મહિલાઓ લિફ્ટ પાસેના જગ્યામાં પણ રાસ ગરબા રમીને પુરુષોત્તમ માસ ઉજવે છે. દરેક લોકો લિફ્ટ પાસેના ચોકમાં એકત્રિત થાય છે, જ્યાં પૂજા અર્ચના, ભગવદ્ ગીતાના પાઠ અને અન્ય સત્સંગ સાથે આ દિવસ પુરુષોત્તમ માસને અર્પણ કરે છે. જ્યારે સત્સંગ પૂર્ણ થાય છે ત્યારે બહેનો જગ્યા નાની છે પણ લોકોના દિલ વિશાળ છે, આવી ભાવના સાથે નાની એવી જગ્યામાં પણ ભગવાન કૃષ્ણના પદ ઉપર રાસની રમઝટ બોલાવે છે. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે અહીં શ્રીનાથ ટાવરમાં રહેતી તમામ બહેનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક રીતે પુરુષોત્તમ માસની ઉજવણીમાં લીન બને છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપી વચ્ચેનો જે ભાવ હતો એવો ભાવ શ્રીનાથ ટાવરમાં છેલ્લા 25 દિવસથી સર્જાતો આવ્યો છે ને હવે છેલ્લા 5 દિવસ બાકી છે, ત્યારે તમામ બહેનોનો ભક્તિભાવ પણ ચરમસીમાએ છે.
ઝાંઝરના રોડ શ્રીનાથ ટાવરમાં રહીએ છીએ. બધી ગોપીઓ સાથે મળીને પુરુષોત્તમ મહિનાનું પૂજન કરીએ છીએ. આખા ગોળની વાર્તા કરીએ છીએ. પુરુષોત્તમ અધ્યાય વાંચીએ છીએ. ગોરમાની પૂજા કરીને ખેતર ખેડી વગેરે બધા સાથે મળીને કરીએ છીએ. પૂજન અર્ચન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તથા વાર્તા કરીએ છીએ, વનભોજન કરવા જઈએ છીએ, સ્નાન કરીએ છીએ. ત્રણ વર્ષે દર વખતે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે સૌ સાથે મળી પુરુષોત્તમ માસ ઉજવીએ છીએ. પુરુષોત્તમ ભગવાનની જય, આકે આનંદની જય, કાકા ગોરમાની જય. સમગ્ર ગુજરાતના પ્રમુખ શહેરોમાં શાખા ધરાવતી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે એમના થાપણદારો સભાસદોને ગ્રાહકો માટે વ્યાજ દરની જાહેરાત કરી છે અને આકર્ષક વ્યાજ દર સાથે કોકો બેંકના હુલામણા નામથી જાણીતી આ સહકારી બેંક એમના ગ્રાહકોને સારી એવી સુવિધા આપે છે. સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે અને હાલના ચેરમેન સાગર કોટેચાના નેતૃત્વમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ આ તમામ વ્યાજ દરને મંજૂર કર્યા છે. 7 દિવસથી 45 દિવસથી લઈ અને 60 માસથી ઉપર એટલે કે 5 વર્ષથી ઉપર આકર્ષક વ્યાજ દરે ફિક્સ ડિપોઝિટની જાહેરાત કરવામાં આવી છે. તો ખાસ કરીને જેકોમ દ્વારા ફિક્સ ડિપોઝિટમાં નોંધપાત્ર વ્યાજ અને ઓછામાં ઓછા દિવસમાં પણ લોકો થાપણ રોકી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન સાગર કોટેચાએ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ઉપર વિશ્વાસ મૂકનાર તમામ લોકોનો આભાર માન્યો અને વધુને વધુ નાગરિકોને કોકો બેંકમાં થાપણ રોકવા માટે અપીલ પણ કરી છે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર અભયારણ્યમાં વિચરતા શાકાહારી પ્રાણીઓની ગણતરી આજથી શરૂ. ગિરનારની જૈવિકતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની રહી છે મહત્વની ભૂમિકા. 6 દિવસમાં શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવા શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. એસટીમાં કંડક્ટર માટે ભરતી માટેની જરૂરી ફર્સ્ટ એડ સારવારની તાલીમ માટે રેડક્રોસ હોલ ખાતે ઉમેદવારોનો ભારે ધસારો. સોસાયટી દ્વારા 2000 થી વધુ ઉમેદવારોની પૂર્ણ કરી છે કામગીરી. અને વર્ષો પહેલા જુનાગઢના દાતાર પર્વત ઉપર બનેલ ચાંદની હત્યાકાંડનો આરોપી મોહન અમીર મુંબઈથી ઝડપાયો. પેરોલ ઉપર છૂટ્યા પછી થયો હતો ફરાર. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.